પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાની આગામી મુલાકાતને લઈ પંચમહાલ જિલ્લાના મુખ્ય રેલવે મથક ગોધરા ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જીએમ ગુપ્તાના આગામી 12 ડિસેમ્બરના રોજ ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાતે આવી રહ્યા છે, જેના પગલે રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ગોધરા રેલવે સ્ટેશન હાલમાં કેન્દ્ર સરકારની મહત્વકક્ષા અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ વિકાસ પામી રહ્યું છે। આ યોજના અંતર્ગત સ્ટેશનના આધુનિકરણ અને મુસાફર સુવિધાઓ વધારવા માટે ₹6 કરોડ ઉપરાંતના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોની કામગીરી ચાલી રહી છે। જીએમની મુલાકાત પૂર્વે વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગોધરા રેલવે સ્ટેશનની ખાસ મુલાકાત લેવામાં આવી હતી અને તમામ તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી। મુસાફરો માટે વધારવામાં આવેલી તમામ પ્રાથમિક સુવિધાઓ અને કામગીરીની ગુણવત્તા ચકાસવામાં આવી। સ્ટેશન પરિસરની સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો। રેલવે લોબી, બુકિંગ કાઉન્ટર વિસ્તાર અને પાર્સલ ઘરની સુવિધાઓ અને સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું। નિરીક્ષણ દરમિયાન જણાતા જરૂરી સુવિધાઓ માટે સંબંધિત વિભાગને તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। અમૃત ભારત યોજના અંતર્ગત ગોધરા રેલવે સ્ટેશનના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ આપવાનો મુખ્ય હેતુ છે।